ટ્રમ્પના 100% ટેરિફ લાદવાના નિર્ણયથી ભારતના ફાર્મા સેક્ટર પર અસર થશે કે હાલ કેમિસ્ટ એસોસિએશન અનુસાર ભારતની 75% દવાઓ અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જેમાંથી એક્સપોર્ટ થતી દવા પૈકી 30% દવાઓ ગુજરાતમાં બને છે। ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય દવાઓ મોંઘી થશે। દરેક દવાઓ સૌથી વધુ જઈ રહી છે, પણ જે દવાઓ સપ્લાય કરી રહી છે મોટી મોટી કંપનીઓ છે એને એમ કહેવામાં આવે છે કે તમે ત્યાં મેન્યુફેક્ચરિંગ કરશો તો ઝીરો છે, પણ પેટન્ટેડ અને બ્રાન્ડેડ દવાઓ જે છે એ લગભગ 45% જેટલી દવાઓ ત્યાં એક્સપોર્ટ થતી હોય છે। ચોક્કસ 100% ટેરિફ લગાવો એટલે કાં ધંધો કરો કાં ના કરો, બેમાંથી એક છે। પણ આજે આપણા દેશના વડાપ્રધાન જ્યારે લોકોને દવા સસ્તી મળે એના માટે જીએસટીમાં ઘણો ઓછો ટેક્સ કરી અને દવાઓ સસ્તી કરવાના પ્રયત્ન કરે અને ત્યાં ટેરિફ વધારી અને દવાઓ મોંઘી થાય એવા પ્રયત્ન કરી રહ્યા છે। આ એક ઈગો ઉપરની ગેમ છે અને ઈગોના હિસાબે ભારતને દબાવવા માટેનો જે પ્રયત્ન છે એ કદાચ હિન્દુસ્તાન તો સાંખી નહીં લે, પણ આજ નહીં તો 2-3 મહિનામાં કંઈક ને કંઈક આના રસ્તા આવશે। ચોક્કસ આના થકી નાના નાના એમએસએમઈ જે છે કે જે એપીઆઈ સપ્લાય કરતા હોય, ડ્રગને લગતી મટીરિયલ સપ્લાય કરતા હોય, એની ઉપર થોડીક એની અસર આવશે।